હેલો દોસ્તો, નમસ્તે. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે, મારા ગુજરાતી ભાઈ બહેનો. તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે. તો મેં એક ડ્રોઈંગ કર્યું છે. તો જુઓ, પાછળ આપણે પેક રાખવાના છે અને આગળ આવું વી-લીપ નેક રાખવાના છે. ડે મારો 17મો છે. મેં ઘણા દિવસથી વિડીયો બનાવી રહ્યો છું બ્લાઉઝોના અલગ અલગ પેટર્નો અને એના અલગ અલગ માપથી શીખવાડી રહ્યો છું. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ. તો મેં આશરે જ અત્યારે અહીં કોઈ લેન્થનું માર્ક અત્યારે નહીં થશે, પણ આપણે આશરે અહીં ગાડી થોડું લાઈન લઈ લેવા. મતલબ કાગળ હોય ને તમારી પાસે આવું કાગળ, તો તમે એની પર ડ્રોઈંગ કરી શકો છો. આમાં તમારે કેવું ફર્મો મૂકીને કટિંગ કરવું પડશે. એટલે મેં અહીં ગાડી મારી લંબાઈ તો વધારે નથી, પણ હું તમને આમાં બતાવું છું કે કેવી રીતના મને માપ પણ તમને છેલ્લે આપી. તો એક લાઈન ડ્રો કરવાની છે તમારે. તમે કોઈ બી એક સાઈડથી લાઈન ડ્રો કરો, તમને એવું લાગે કે ભાઈ આટલા કપડામાં થઈ રહેશે એ રીતના. તો આપણું છે ને શોલ્ડરનું માપ અહીં ગાડી મેં લખ્યું છે. જુઓ, શોલ્ડરનું માપ છે ને મારું શોલ્ડરનું માપ છે ને મિત્રો, અહીં ગાડી જુઓ, ફૂલ શોલ્ડરનું માપ છે મારું 13.5. તો 13.5માં 1.5 ઇંચ એડ કરવાનું છે. તો જુઓ, 13.5 છે ને આટલું આપણું માપ છે, એમાં 1.5 ઇંચ એડ કરવાનું છે. તો આ 1 ઇંચ આવી ગયો અને 1/2 ઇંચ. તો 1/2 ઇંચ 1.5 ઇંચ એક્સ્ટ્રા, 1.5 ઇંચ એક્સ્ટ્રા એડ કર્યું તો કેટલું આવ્યું? 7.5. તો એ 7.5 આપણે અહીંયા મૂકી દેવાનું છે. બરાબર છે? તો જોઈ શકો છો, આ અહીંયા મૂકી દીધું. બરાબર, આ કરીને થઈ ગયું. અને એક સ્ટ્રેટ લાઈન થોડી આપવાની છે. આટલું કરીને થઈ ગયું. જો લાઈન તમારી ક્રોસ નહીં થવી, આ થોડી મને ક્રોસ લાગતી હતી એટલે ગાડી તમે સીધી કે કરી દીધી છે. હવે તમારે શું કરવાનું કે જે આ 7.5 આવ્યું, આ 7.5 આવ્યું એને ડિવાઈડ 5 કરવાનું છે. તો મેં ડિવાઈડ 5 કર્યું નહીં, મારી પાસે તે પેલી કેલ્સી નથી, પણ મેં ઓલરેડી કરી રહ્યું છે. તેનો મેં 5મો ભાગ આવી રીતના કર્યો, 1 2 પછી આ તો આવી રીતના પણ તમે 5 ભાગ કરી શકો. 2 કલાક અને આવી રીતના કરીને બી કરો ને તો આપણે છેલ્લે 1.5 ઇંચ આવશે મતલબમાં. તો 1.5 ઇંચ આપણે 7.5નું 1.5 ઇંચ જ આવશે. તો તમારે 1.5 ઇંચનું આવી રીતના મૂકી દેવાનું છે. બરાબર, એ મૂક્યા પછી જે નેક રાઉન્ડ ખરો ને તો એનું 12 ઇંચ છે, 12 છે. તો એને પણ 5થી તમારે ગણવાનું છે. તો એ 5થી ગણશો ને તો ભાઈ 2.5 આવશે, એમ તમે ગણી લેજો. તો હું તમને અહીંયા કરીને બતાડું છું. તો જોઈ શકો, આ નેક બિલ્ટ અને શોલ્ડર ડાઉનને સ્ટ્રેટ લાઇન આપી દેવાની છે. સ્ટ્રેટ લાઇન મીન્સ ક્રોસ લાઇન. આ ક્રોસ લાઇન છે એટલે ક્રોસ લાઇન. હવે શું કરવાનું છે, અહીંથી આપણે ચેસ્ટ લાઇન આપવાની છે. તો આનું તમારે શું કરવાનું છે, જો મારી 31ની ચેસ્ટ છે, એને તમારે ડિવાઈડ કરવાનું છે, 60 કરવાનું છે અને +1 કરવાનું છે. જે આન્સર આવે એ તમારે કરવાનું. તમારી છાતી અહીં જે આવે 31 છે, 30 છે, તો ડિવાઈડ તે પ્રમાણે અલગ અલગ આવશે. એ ધ્યાનમાં રાખજો, તમે અલગ અલગ જ આવશે. મારું આવ્યું એટલું તમારું નહીં આવે. +1 કરવાનું છે. તો મારું કેટલું આવે છે ખબર? મેં +1 કરીને જોઈને તો મારું 6.25નું આવે છે. તો તમારે 6.25 મૂકી દેવાના છે. આ જ માપ હોય તો 6.25 આવશે, અને જો બીજું માપ હશે તો અલગ અલગ માપ આવશે. તમે આના ધ્યાનમાં રહેજો. દરેક થોડુંક બી વધશે ને તો અલગ જ માપ આખું આવી જશે. એટલે એવું ધ્યાનમાં રાખજો. તમે પાછા સેમ ટુ સેમ નથી કરવાના, આની નકલ નહીં મારવાની. તમારે ફોર્મ્યુલો અપ્લાય કરવાનો છે ખાલી. બરાબર છે? હવે આપણે જે ચેસ્ટ લાઇન થઈ ગયું, જો મેં શું કર્યું, પહેલાં એક લાઇન આપી દીધી આવી રીતના, સ્ટ્રેટ લાઇન આલી. આ સ્ટ્રેટ લાઇન આપીને મેં સ્ટ્રેટ લાઇન કરી દીધી, એટલે કે શોલ્ડર લાઇન મેં સ્ટ્રેટ કરી દીધી. પછી મારું જે શોલ્ડર લાઇન હતું, મેં એમાં જે શોલ્ડર હતું મારું 13.5 હતું, એમાં મેં 1.5 ઇંચ એડ કરીને પછીના 2 ભાગ કર્યા. 2 ભાગ કરીને મારા આ રીતના મેં 2 ભાગ કર્યા. તો મારા 2 ભાગમાં 7.5 આવ્યું. તો 7.5 મેં આ મૂકીને નિશાની લગાવી લીધી. નિશાની લગાવીને જે 7.5 વધ્યું એને પાછું 5થી ગણ્યું, ને 5થી જે ગણ્યું તે મેં અહીં ગાડી મૂકી દીધું. તો 1.5 આવ્યું, તો 1.5ને અહીંયા મૂકી દીધું. અને જે નેક મારું 12 ઇંચ ગળાનું જે ફરતું રાઉન્ડ મારું હતું, એટલે કે ગળાની વાત કરું તો જે ગળું આયરું આવે ને આ રીતના, તેનું જે ફરતું રાઉન્ડ હતું એ મારું હતું 12. તો એને મેં એવો ડિવાઈડ 5 કર્યું ને તો મારું 2.50 આવ્યું એમ. તો એ તમારે મૂકવાનું. તમારું અલગ હોય તો અલગ આવશે, એમાં કંઈ એ છે નહીં. તો આટલું કરીને થઈ ગયું. અને પછી આપણે ચેસ્ટ લાઇન ડ્રો કરી એમ. તો એ બી મેં
31 ડિવાઇડેડ 6 પ્લસ 1 ઇંચ કર્યું તો જે આવે એ આપણે મૂકવાનું છે. તમારું અલગ આવશે, મારું પણ અલગ આવશે. તો જુઓ આ મૂકવાની પદ્ધતિ સેમ, બધાનું અલગ અલગ આવશે ને. અને સ્ટ્રેટ લાઇન કરીને થઈ ગયું તો જોઈ શકો છો. હવે આપણે શું કરવાનું છે, અહીંયા લૂઝિંગ છોડવાનું છે. આપણે આ ચેસ્ટ લાઇન ખરીને તો હવે આપણે આમાં લૂઝિંગ છોડવાનું છે. તો કોઈ કેટલું લૂઝિંગ છોડવાનું, તો ભાઈ એમ તો 2.5 ઇંચ બી ઘણા છોડે છે, પણ આમાં છે ને આપણે બહુ લૂઝિંગ નહીં છોડવાનું, કેમ કે આગળ બી આપણે લૂઝિંગ છોડવાના છે વધારે. તો આમાં ફક્ત આપણે 1 ઇંચ બી છોડી શકો અને 2 ઇંચ બી છોડી શકો. તમારે કેવું, તમે બહુ ફિટ નહીં ફાવતો હોય તો તમારે 2 ઇંચ છોડી જ દેવાનું છે. એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. મેં બધા બહુ બ્લાઉઝ બનાવીને ટ્રાય કર્યા છે. તો મારું 31 છે તો તમે 32 પણ રાખી શકો છો અને 33 પણ, એટલે કે 2 ઇંચ બી 1.5 ઇંચ બી તમે મતલબ આટલામાં પણ રમશો તો એ ચાલશે. આપણે હું અત્યારે 1 જ ઇંચ આપી રહ્યો છું અહીં ગાડી. તો જુઓ 1 ઇંચ આપું ને તો 1 ઇંચના બી આપણે 4 ભાગ, 31 ને 32 કરીને તો 32ના પણ 4 ભાગ કરવાના અને 4 ભાગ કરીને મૂકવાના છે. જુઓ આ થઈ ગયું 8 દુ 16 16 દુ 32, આટલું થઈ ગયું. હવે અલગથી આપણે એક્સ્ટ્રા દબાણ આપણે રાખવાનું છે. તે કેટલું રાખી શકો તમે? 1 ઇંચ પણ રાખી શકો, 1.25 ઇંચ રાખી શકો, 1.5 ઇંચ રાખી શકો, 1.75 અને 2 ઇંચ એટલું સુધી તમે રાખી શકો. પણ મારા ખ્યાલથી 1.5 ઇંચ ઇનફ છે. 1.5 ઇંચ તમારે બરાબર આવી રહેશે. એમ તમારે વધઘટ થશું તે થોડું થોડું થાય, પણ તમને એવું લાગે કે ના મારી બોડી ઘણી બધી વધી જાય, કોઈ વખત ઓછી થઈ જાય, તો તમે 2 ઇંચ રાખી શકો. આ એક્સ્ટ્રા છે જે આમાં એડ કર્યું એ અલગ વસ્તુ છે, 1.5 ઇંચ છે એ એક અલગ વસ્તુ છે. એમ સમજી ગયા? ચાલો અચ્છા આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે કે આ જેટલું માપ છે, જાણે કે શોલ્ડર આટલું છે, તો આનું શું કરવાનું, પહેલાં તો ચેસ્ટ લાઇનનું હાફ કરવાનું છે. જુઓ આ ચેસ્ટ લાઇન કરી એનું મિડલ કરવાનું છે. તો આ ચેસ્ટ લાઇન અને આ આવ્યું ને એનું મિડલ કરવાનું અહીં ગાડી, બરાબર છે. આ મિડલ કરીને થઈ ગયું. હવે શું કરવાનું છે કે આ કેટલું માપ આવ્યું, 7.5 આવ્યું ને, તો આમાં તમે છે ને સેમ, કોઈની વધારે બોડી હોય ને તો સેમ ટુ સેમ પણ મૂકશો તો કંઈ વાંધો નહીં. પણ આપણે છે ને 25 ઓછું કરી દઈએ અહીં ગાડી, ને 1/2 ઇંચ બી ઓછું કરવું હોય ને તો કંઈ પ્રોબ્લેમ છે ને. સિંગલ બોડીવાળોને ચાલે, પણ મારું સિંગલ બોડી જ છે એટલે મેં 1/2 ઇંચ આખું ઓછું કરી દીધું. એટલે જુઓ 7.5 હતું ને તો મેં 7 જ કરી દીધું. જુઓ આ જુઓ, સમજાયું? તો આ રીતના કર્યું અને આ લાઈન અને આ, એટલે કે આ રીતના એક લાઈન આપવાની, પછી આ જામ લાઈન મળે ને તે આપણે આ રીતના પણ મૂકી શકાય. તો આમ કરીને થઈ જશે. આવું કરીને થઈ ગયું ને પછી શું કરવાનું છે આપણે ખબર, અહીં 1 ઇંચનું 1 ઇંચ આપણે ક્રોસ લાઇનનું માર્ક આપવાનું છે. એટલે આપણું આ લાઈન એમ જશે ને તો એ રીતના અહીંયા મુલાકાત થશે, અહીંયા મુલાકાત થશે. આ બધી રિશ્તે નાતે હે સબ. તો જો આવી રીતના તમારે અહીંયા થોડું ઉપર આવશે, કેમ કે અહીંયા બહુ ઓછું માપ હોય ને તારે અહીંયા સેટ નથી થતું, તો આ રીતના થશે. આટલું કરીને થઈ ગયું. હવે આપણે અહીંયા પણ છે ને આપણે કેવું કે પાછળ જો આખું પેક છે અને આગળ આવું વીલેફ નેક છે, એટલે શોલ્ડર આટલો બધો પહોળો શોલ્ડર ચાલે નહીં. હું એટલે છે મારે ધારો કે મારો 3 ઇંચનો શોલ્ડર છે, એટલે 1 ઇંચ કરીશ તો મારું કેટલું આવી જશે, અહીંયા આવી જશે. આ ચોડાઈ મારી બહુ જ થઈ જશે અને આગલા ગળાને બી પછી મારું વધારે ફેલાય. તો વધારે ફેલાય નહીં એટલા સારું અહીંયાથી આપણે 1/2 ઇંચ ઓછું કરી દેવાનું છે. તો 1/2 ઇંચ આ રીતના તમે ઓછું કરો છો. 1/2 ઇંચ એટલે કે આટલું, એમ 1 ઇંચનું ડબલ, તો આટલું. જુઓ આટલું કરીને થઈ ગયું. હવે તમારે અહીંયા આને મિલાવી લેવાનું છે. અહીંયાથી બી થોડું અંદર સુધી જશે ને તો કંઈ નહીં, આ જ્યાં લાઈન જાય છે ને તે ત્યાં સુધી આપણે આ જુઓ, એટલે આટલું આપણું આખું આ નીકળી જવાનું છે. તો ફિકર કર્યા વગર કાઢી જ નાખવાનું છે. એટલું કરીને થઈ ગયા પછી શું કરવાનું છે કે જે શોલ્ડર લાઈન ખરી તો અહીંયાથી આ કરીને આનું મિડલ કરી લેવાનું છે. મિડલ કરીને થઈ ગયું પછી હવે આપણે લંબાઈ આપણી કેટલી લેવાની છે, બ્લાઉઝની લંબાઈ એ આપણે ડિસાઈડ તમારે પહેલેથી જ કરી લેવાનું છે. તો મારી લંબાઈ જે છે, જુઓ મારી ફ્રન્ટની લેન્થ 13.5 છે અને બેકની લેન્થ એવું માનો નહીં કે 13 ઇંચ છે એવું માની લો, મતલબ 12.25 છે. તો ચાલો એટલી જ રાખી લઈએ. આ હું શીખવાડું છું એટલે મેં આ કટિંગ નથી અત્યારે કરવાનો, પણ 12.25 છે ને તો આટલું આ માપ આવ્યું અને એટલું જ આપણે વધારી દેવાનું છે. પણ આમાં કેવું છે કે થોડું વધારીએ નહીં તો આપણે
બીજું 25 વધારે. પેક ગળાની બ્લાઉઝ હોય ને તે થોડુંક 2 દોરાની લંબાઈ વધારે દેવાની, એટલે કે 1.5 ઇંચ, 1 ઇંચ વધારવાની બદલે 1.25 ઇંચની વધારવાની છે એમ. તો ચાલો અહીંથી જો ચેક કરીએ મારું કેટલું માપ છે. આટલું માપ છે બરાબર. હવે આપણે એક્સ્ટ્રા 1.25 ઇંચ વધારી દઈએ. તો અહીંયા મેં મૂક્યું અને આ 1.25 ઇંચ. એટલે હવે આપણે લંબાઈ જોઈએ તો મારી લંબાઈ ટોટલ 14 ઇંચની થશે. એટલે દબાણ જોડે છે અત્યારે, એટલે 14 ઇંચની થઈ એવું માનો એમ. એમાં 1 ઇંચ દબાઈ જશે આપણું. તો આ કેવું કે ફૂલ પેક ગળાની બ્લાઉઝ હોય ને એટલે એમાં આગું પાછું એડજસ્ટમેન્ટ થઈ જાય. ચાલો આટલું સમજાઈ ગયું. મેં શું કર્યું, અહીંયાથી લીધું 75ની આપણી લંબાઈ છે, એમાં મેં 1.25 ઇંચની આખી લંબાઈ વધારી દીધી. એટલે અહીંથી જુઓ આ મારું આટલેથી 1 ઇંચ છે અને 1.25 ઇંચની મેં એક્સ્ટ્રા લંબાઈ વધારી. ખ્યાલ આવી ગયો. તો આવી રીતના મેં અહીંથી કર્યું, આનું ડબલ કર્યું, એનું જે મિડલ આવ્યું એ મિડલ લઈને મેં લંબાઈ લીધીને 1.25 ઇંચ એક્સ્ટ્રા વધારી દીધી. હવે આપણે વેસ્ટ કરવાની છે. તો વેસ્ટ મારી છે 24 ઇંચની વેસ્ટ છે. તો 24માં બી શું કરવાનું આપણે ખબર, 24ના બી 4 ભાગ કરવાના રહેશે. તો જો તમે આ રીતના મેજરથી બહુ ઇઝી કરી શકો. આ વસ્તુ બહુ ઇઝી થાય, પણ 5 કરવું હોય 6 કરવું હોય તો તે નહીં થાય વહેલું. તો જો આ જે આવે ને એ આપણે મૂકવાનું છે. તો જો અહીંયા આ આવી ગયું અને 1.5 ઇંચ એક્સ્ટ્રા છે અલગ, એમાં તમે ગમે એટલું રાખી શકો છો. હવે શું કરવાનું છે તમારે, આ લાઈન અને આ લાઈનને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જુઓ આમ કરીને થઈ ગયું. પછી પાછું આ લાઈન અને આ લાઈનને, કેમ કે આ અહીંયાથી આપણી બ્લાઉઝ કટિંગ થશે એમ, તો એ કટિંગવાળી લાઈન પણ આપણે કરી દેવાની છે. ચાલો આટલું કરીને થઈ ગયું. હવે શું કરવાનું છે, અહીંથી 2 દોરા, સિમ્પલ ભાષામાં 2 દોરા, બાકી તો 0.25 કહેવાય આને. તો આટલું કરીને શું કરવાનું છે ખબર, આવી તમારી પાસે સ્કેલ હોય ને તો આ સ્કેલને આ રીતના હોવી જોઈએ, એવું નહીં કે બીજી રીતના કોઈ. તો જ્યાં સુધી આવી રીતના થાય ને તો આ રીતના કરવાનું. પછી શું કરવાનું, આ ધીમે ધીમે આ વસ્તુ અહીંયા સ્ટ્રેટ થઈ જવું જોઈએ. અને આટલી લંબાઈ આપણી, એવું માનો કે આપણો આ ભાગ જે ટૂંકો થઈ જાય, કોઈક વખત લંબાઈ ટૂંકી થઈ જાય, એવી બધી પ્રોબ્લેમ આવે ને તેનું સોલ્યુશન આવ્યું છે. અને હવે શું કરવાનું છે કે આ બ્લાઉઝને આપણો આ પોઈન્ટ આવ્યો ને તો એ પોઈન્ટ પ્રમાણે આપણે આ સ્કેલને મૂકવાની. આ ક્રોસ જતી છે ને તો ક્રોસ, અથવા તમારી પાસે આવું કોઈ પેપર હોય ને તો પેપર બી તમે આવી રીતના મૂકશો ને એમ, આ લાઈન સાથે કમ્પ્લીટ હોવું જોઈએ. તો એ લાઈન પ્રમાણે આપણે આને આ રીતના તમે કરશો ને તો જે એક્સ્ટ્રા છે તે નીકળી જશે. એટલે આ પણ એક્સ્ટ્રા જે છે એ આપણું નીકળી જશે એમ. તો જો આખું ડ્રોઈંગ આ રીતના થઈ ગયું. હવે શોલ્ડરનું શું કરવાનું કે આપણે જે શોલ્ડર છે એ શોલ્ડર આપણે માનો કે ભાઈ 3 ઇંચનો લઈ લઈએ ચાલો ને. તો 3 ઇંચનો લીધો ને તો અહીંયા આપણે 4 કરવાનું છે. પોણા 2.75 હટે તો કેટલું લેટે 3.75 આટલું આવટે એમ. અત્યારે 3 છે તો 4 સિમ્પલ ભાષામાં. તો આપણે અડધો ઇંચનું નીચે લેવલ કરીને પછી આપણે આ રીતના તમારે હાફ ઇંચ નીચે લેવાનું છે. એટલે ગળું અત્યારે મેં અહીં ડ્રો નથી કર્યું. કેમ નથી કર્યું, કેમ કે આમાં કેવું કે હવે પહેલાં શોલ્ડર ડ્રો કરવો પડે, કેટલું શોલ્ડર છે એ જોવું પડે એમ. તો 3 છે તો આપણે 4 લઈ લઈએ. તો 4 ક્યાંથી લેવાનું છે, ડાઉન કર્યું આપણે આટલું તે નથી ગણવાનું, એને માઇનસ કરીને જ પછી જ ગણવાનું છે. તો જે આવે, ધારો કે આટલું આવી ગયું, જો આટલું થઈ ગયું એટલે કે મારું શોલ્ડર આવે અહીંયા, આ કમ્પ્લીટ મારું આવી ગયું આ રીતના એમ સ્ટ્રેટ લાઇનથી કરીએ તો. હવે તમારે ઉતરતું કેટલું જોવે તો એ તમારી પર ડિપેન્ડ છે, તમારે કેટલું જોવે ભાઈ. 1 ઇંચ જોવે, 1.25 ઇંચ જોવે, 2 ઇંચ જોવે. બહુ વધારે નહીં રાખો, નહીં તો શું કે શેપ બરાબર નહીં, નીચે કેવું પછી એમ ડોસી જેવું લાગે એમ. બહુ વધારે પડતું ઉતરતા મજા. આ બી મેં થોડું વધારે જ લીધું છે, એટલું બધું બી નહીં એમ વધારે લેવાનું એમ, સમજી ગયા. લુક બરાબર નહીં લાગે, બીજું કંઈ નહીં. હવે જુઓ અહીંયા દબાણ છે તો અહીંથી તમારું આ મેજર અહીંયા બરાબર હોવું જોઈએ, બરાબર છે. જો આ રીતના, એટલે આપણું આ જે શોલ્ડર છે ને તે તો આપણે 4 છે ને તો 4 જ રહેવું જોઈએ. જુઓ 4 જ આવતું છે ને તો 4 જ રહેવું જોઈએ. ત્યાં સુધી આયરું આ ઉપર જશે ને એનો કોઈ પ્રોબ્લેમ નથી એમ, બાકી કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતના આપણું આ ગળાનું પણ આવી ગયું. હવે તમે અહીં છે ને ધારો તો આ બેગની અંદર તમે અલગ અલગ પેટર્ન પણ કરી શકો. ધારો કે ભાઈ ચાલો અહીં ગાડી 1.5 ઇંચ છોડ દઈએ. આપણે આ કેટલું રાખવાનું છે તો કે અહીંયા બી દબાશે તો આટલું છોડવાનું, 1 રાખ્યું
પછી પાછું અહીંયા બી દબાશે એટલે એવી રીતે આમ ટોટલ 2 ઇંચ થઈ ગયું એમ. તો આ 2 ઇંચ આ અત્યારે ખાલી તમને એક્સ્ટ્રા એક પેટર્ન બતાવું છે કે આપણે અહીંયા પણ દબાશે એટલે મેં આટલું રાખ્યું, આ 2નું રાખવાના છે તો 2 જ ડાયરેક્ટ રાખી લેવાનું, બરાબર છે. આમાં પછી અલગથી આપણે એક્સ્ટ્રા પેટર્ન જોડીશું. તો જુઓ આટલું આવી ગયું અને આ પેટર્ન આટલું આવી ગયું. હવે તમારે આ 2નું મિડલ લેવાનું. પેટર્ન ખાલી બતાવ્યું છે અત્યારે 8 છે તો એનું મિડલ 4 થશે, તો 4 અહીંયા આવશે અને આ 4 છે ને તો એ જ 4 અહીંયા મૂકવાનું છે. જુઓ બરાબર છે, આ 4 અહીંયા પણ તમે મૂકી શકો અને એ જ 4 અહીંયા મૂકી શકો. મેં શું કર્યું બરાબર, આ જે છે તો એનું આ 4 લીધું એમ, એટલે કે આ 4 આવ્યું બરાબર. પછી એ જ 4ને મેં અહીંયાથી અહીંયા લીધું, અહીંયા પણ લીધું અને અહીંયા પણ સેમ ટુ સેમ. જો ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક તમને, તો આ રીતના કરવાનું છે, બરાબર છે. હવે તમે આમાં ગમે એ પેટર્ન આપી શકો યાર તમારી રીતના, મતલબ શું કહેવાય, આવી રીતના આપો, આમ આપો, આમ આપો, બરાબર છે. અહીંયા તમે આ રીતના પણ આપી શકો અથવા તમે અહીંયાથી બી આવી રીતના આપી શકો, મતલબ તમને શું ગમે એમ, મતલબ તમારી ચોઈસ છે એમ કે તમને શું ગમે. આવી રીતના છે અથવા આવી રીતના એમ બી આપી શકો, કંઈ બી મતલબ તમે કરી શકો. આની અંદરમાં તમારે જે કરવું હોય તે તમારે કરવાનું. તો આજનો આ વિડીયો કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો લાઈક કરવાનું ભૂલી જ જાઓ છો તો લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર બી કરો. તમને આવું બધું ફ્રી જાણકારી મળશે. તો જો સરસ મજાનું થઈ ગયું. તો ચાલો, એટલે કે અત્યારે તો આપણી આ સિમ્પલ પેક ગળું આવે, કાલે આવશે 18મું વિડીયો આવ્યું આવશે મતલબમાં, બરાબર છે. એટલે કે આગલું કટિંગ પાછળનું છે. આ પેટર્ન બી કર્યું હોય તો મેં તમને એક્સ્ટ્રા કહી દીધું ખાલી. બાય બાય.